કેના માટે લાયા છો ચોલી? તારા માટે? મારા માટે. તને ચા ચોલી પે આ એકદમ પહેરી દેશો. તો ફાઇનલી ગાઈસ નવરાત્રી આવી રહી છે ને અમારે રિંકુ બેન લાયા છે મસ્ત મજાની જો અત્યારે ગયા હતા રિંકુ તમે લેવા? સરસ લાગે હો રિંકુ. દિશુને આવી છે. ઈશુને ખાલી કલર ફેર છે. ખાલી કલર આવે છે. એ દુકાને લાવેલા રે એ દુકાને. સેમ ઈ તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. ફાઇનલી ગાઈસ આજે ઘરે પાસે બ્લોગ ચાલુ કર્યો છે અને અમે ગયા હતા બજારમાં અને વહેલા ગયા હતા કામે. આપણે અમારા રજા હતી કંટ્રોલ કામ બાકી પૂરું કરવા ગયા હતા અને આપણે ગયા હતા રાધનપુર. તો રંભાને લેવાના હતા પોતાના હોતા બાકી હતા ને દવાઈને હવાયો તો આપણે લઈને આવી ગયા છે પાછા ઘેરે અને વાગી ગયા છે ગાય છે 2 વાગી ગયા છે. મોડો બ્લોગ ચાલુ કર્યો છે. સવારમાં ગયા હતા લાયા છે સફરજન અને શું કહેવાય ઓહો તમને તો સારું નામ આવડે પાઇનેપલ. સફરજન કે પાઇનેપલ? હા તું ખાજી. આ છે જામફળ અને આ છે સફરજન એ પાઇનેપલ અનાનસ અને આ બાજુ અમારે વિવેકભાઈ છે. વિવેકભાઈ તારે શું તું શું લાવ્યો? ગાડી છે હજી લેતા હું તારી મારા રાધા એને ગુલ્ફી બનાવવાની એમ ચોરસ કાપજી ને પાછો રોશે મોય કાપેલો મસ્ત તુરે ખડી. ગાડી બધા તારી છે ગાડી આમ લાય તો આ લાય મોડા પૂરા ખોણામાં જ્યાં તો તારી લાડી ઘટ નાખો પાછી આગળ ખોણામાં જ્યાં હોત તો એ કાંઈ ના પકડશે પોરસ ખબર તને? જો ગાઈસ આ ગાડી લાવ્યા છે એક ભાઈ માટેની. આ છે બાઈક માટેનું કિચન બાઈક. એક છે ગાડી તારી પીજા ચમ પીજીને તત કાંઈ દુઃખ છે? બ્લેક સોડા એક પણ એના જેવું જ છે કે બીજું હજી લાલે? હા 100 રૂપિયા રે ઓલા 50 વાળા ના સારા આવે. હા એડે સારું ને થોડુંક નાખો તો ચાલે. ચોખ્ખી મસ્ત ડબ્બા હોના નાખ જોઈએ ને તેન ના હે તેન ના 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 તને ગમે તારો વાપરવાના તો એમ અમે ના કાંઈ ક્યાં કેવા મસ્ત હે ને. હા હારા ડબ્બા હો આમ તો મજબૂત છે. કેટલા એમ ખાંડ ભરવાની વાજુ બે ચમચી આવે ભેગું હા ભાઈ ટીકડા નહીં ભરવાનું ચાણા એ દીશું બોન ના એમ અમારે છોડી ના હે બચારીને જો આ દીશુના ચંપલ કેવા હે મસ્ત મને બહુ ગમતા ચંપલ આવે. એ શું કરવા લાવી રે? આ શું કરવાનું? મારા જોડે ઘણું હોય છે એમાં ભરવા માટે તમે ટેન્શન લેશો નહીં. શું ભરીશ? અને આ ત્યાં આગળ દેવાનું કે તો એમાં રાખવાનું એમ ને સ્ટેન્ડ હવે પછી અમે છાશનો મસાલો ભરીશ. હા છાશનો મસાલો વાહ હોશિયાર વાહ ડાબડી મોઢે અને આ ચમચી એમ ને તાર ચમચા એ કપ શું કરવાના? એનું માપ રહે એમ ને. પછી એટલે હે ને આપણે ખબર જ હોય કે આપણા ઘરમાં આટલી વસ્તુ બનાવે તો આટલી આપણે થાય એટલે એક કપ રાખી મસ્ત મારા બેટા ને આ રાખવાનું હાથમાં
હા આ દારો દાળ હા અલગ અલગ રાખવાના આ રીતે નહીં ડાળના હા મરચાં રાખે ચાલે ને ખાંડમાં સારું આમ તો આવું બધું હોય ને તો વસ્તુ થોડીક માપે માપે નાખે મચ્છર એવામાં આવી જાય તું એ મચ્છર જ છે ને આખે આખું બધા એટલે સોટલો વધારે કરે મસાલા લાગુ મચ્છર જ કહેવાય ને વાવ મસાલા એના માટે લાયા છે ચોલી તારા માટે મારા માટે તને ચા ચોલી પે આ રીતે આમ પહેરી દેશે તો ફાઇનલી ગાઈસ નવરાત્રિ આવી રહી છે ને અમારે રિંકુબેન લાયા છે મસ્ત મજાની જો અત્યારે ગયા હતા રિંકુ તમે લેવા સરસ લાગે હો રિંકુ દીશુને આવી છે ઈશુને ખાલી કલર ફેર છે ખાલી કલર અલગ છે એ દુકાને લાવેલા રે એ દુકાને સેમ ઈ દુકાન જ નું આ રીતે આ જરા બંધ હોતા કે સડે આવે જો એ તો નાનો છોકરો ને તું નાનો છોકરો હે તું તો અડધી ઘંટી છે એમાં છે પહેરવી છે તો પહેરી લેવાનું કોણ ના પાડે એકવાર પહેરે ચોલી લેવા તાર ચોલી પહેરવી હે સરસ તો બ્લાઉઝ મસ્ત હે મસ્ત હે આ રી બ્લાઉઝ મસ્ત ઓલું દીશુને હે આ નહીં ખાવ એ ગળે બ્લાઉઝ ને છે હા સારું નહીં દઈશું બોય આવશે બોય આવ તું ડાયરેક્ટ ઘર જ નહીં કાંઈ કરાવી દઈશું ને બતાવા હા હે તમે કોણ કોણ હાથ પૂછ્યા હતા અને ગૌરીને ભેગી લઈ ગયા કીધી ને ઉનને પણ પોર ગમી પહેરાવાની હતા આપણે દીશુ ગીરી ગરીબ પોર થઈ ગઈ આપણા મારી દીશુ એક જ છે આને શું પહેરવાનું આને ચોલો એ સરસ જાઓ એવું મસ્ત છે મસ્ત લે રે પપ્પા પણ મન લઈ જાઓ બચ્ચું તો આજે તો કાલે તો નવરાત્રિ હે તો દિવસે રિંકુબેન ચોલી પહેરી રમવા જઈશ ને તું કે નહીં જાય તો ફાઇનલી ગાઈસ સાંજ પડી છે 100 વાગી જશે ને અમારે રમવા બનાવે છે રોટલા બાજરી ના ભાઈ આજે છે રવિવાર શાક બનાવી નાખ્યું છે ને રોટલા બનાવે છે આ બધું હા નહીં તો મને ખબર મેં ચાલે તો ચપ્પલ તારા કેવા લાગ્યા તમે ચંપલ મસ્ત હે પહેરીને દેખાય તો હવે તો નહીં પહેરવા કાલ પહેરાય છો આપણા મામાને ઘરે જશે ને તો પહેરીને જવાનો એમ હાથે પહેરી લેવાના રબર ના હોય તો મોટા થઈ જાય તરત મોટા હોય તો ડબલ મોટા થાય પણ ડખા થાય હેડી ના આકે પહેરીને તો એવું જ હોય ને તારે પટ્ટી મારો એટલે કમ્પ્લીટ ફીસ આવી ને પછી કાયમ પહેરવાનું રાખે ને એટલે મોટા થઈ જાય સંપલની દુકાન નથી પણ મેં એવા સંપલ નહીં મારે એમ તો પહેલાં તો નાની હશે તારે આવી હશે તારે જોયા હશે તો મિત્રો ફટાફટ જમવાનું થઈ રહ્યું એટલે જમી લે કારણ કે લાગી છે ભૂખ 100 વાગી જાય છે ને આપણે છે રવિવાર બાજુમાં દીશુબેન છે તો ચલો ગાઈસ રોટલા બને ત્યાં ઘરે વાટ જોઈએ પછી ખાઈએ જો ગાઈસ દૂધી છે ને દૂધી ધાબામાં પણ ચડી ગઈ છે દૂધી આવી કે નહીં લાગે કે આમાં હું આ લટકેલો એ બધા કેટલા ફણકા કાઢ્યા છે તો ચલો ગાઈસ આપણે જઈને ધાબામાં જઈને જોઈએ કે દૂધી આવી કે ના આવી કે ધાબામાં પણ છે દૂધી ચડી ગઈ છે જો આ વેલો ચડ્યો છે ફોલાય શેરો નીચે શિફ્ટ આવ્યો છે જો કોઈ દૂધી આવી નથી વેલો ચડ્યો છે ખાલી સબ્જી બનાવી નાખી છે મરચાં પણ બનાવી નાખી છે ખાવાની તૈયારી કરે ચાલો 6 વાગી ગયા છે હા તો કૂતરાને ગાયને રોટલો હાલ લે ગાયને કૂતરાનો રોટલો હાલતી આવે ને તો એ પછી મોડો બધું હાજી નાખ ને હા હાલતા જાઓ ચલો પછી ખાઈ લે ભૂખ લાગી જઈએ શું કરવું હે ફાઇનલી ગાઈસ સાંજ પડી છે ને આપણે જમવાનું થઈ જશે તૈયાર અને આપણને લાગી છે ભૂખ કારણ કે 7 વાગી ગયા 6 વાગે ખાઈ લેવું હતું પણ મોડું થઈ ગયું છે બાજરીના રોટલા છે ને મસ્ત મજાનું ફળિયાનું સાથે તો ગાઈસ ચલો ફટાફટ ખાઈ લઈએ કારણ કે આજ છે રવિવાર હું રમવા આજે તો રવિવાર રહ્યા હતા રાસ કાયમ આજ નહીં પણ કાયમ હોય છે તો મિત્રો ફટાફટ જમી લઈએ જમીને પછી જવું છે દૂધ લેવા તો વિડીયોમાં ગાઈસ કન્ટિન્યુ બન્યા રહેજો આગળ સમય મળશે તો કટ ઉતારીશું ને કે પછી અહીંથી એન્ડિંગ કરી દઈશું તો ચલો મિત્રો જમી લઈએ